ભાગેશ્વર ધામના પીઠાધીશ્વર છે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી તેઓ આજે 3 દિવસ રાજકોટ આવી રહ્યા છે। 2 દિવસ તેમની હનુમાન કથા યોજાવાની છે અને 1 દિવસ તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે। આ દિવ્ય દરબાર જે યોજાવાનો છે તેમને લઈને પરસોત્તમ પીપળિયા છે તેમના દ્વારા પોલીસ કમિશનરને 2 અરજી કરવામાં આવી છે અને તેમને જ લઈને તેમને અત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા છે। શું અરજી કરવામાં આવી છે અને આખો મામલો શું છે? 2 અરજી કરવામાં આવી છે ગઈકાલે પોલીસ કમિશનર સમક્ષ। એક અરજી મારી એવા પ્રકારની છે કે જે હનુમાન કથા કહેવામાં આવે છે બાબા બાગેશ્વર દ્વારા, એ આવકાર્ય છે। એક સનાતની તરીકે અમે એને આવકાર આપીએ છીએ અને સનાતની ધર્મનો પ્રચાર ને પ્રસાર થવો જોઈએ તે અમે સ્વીકારીએ છીએ। એની સામે અમારો કોઈ વાંધો છે જ નહીં, કારણ કે અમે સનાતનીનું કાર્ય કરી રહ્યા છીએ। પણ સનાતની જે હનુમાન કથાના બેનર હેઠળ જે પાખંડ ફેલાવવાનો જે દરબાર લાગવાનો છે, જેને દિવ્ય દરબાર, જેને અમે પ્રેત દરબાર કહીએ છીએ, એ પ્રેત દરબારમાં દાકીની શાકીની પિચાસીને ધૂણાવવાનું, રોગો મટાડવાના, જેની પાસે કોઈ ડિગ્રી ન હોવા છતાં રોગો મટાડવાના અને અનેક પ્રકારની ચિઠ્ઠી ચબરકી કાઢીને ઢોંગ ધતિંગ કરવા, અમારો આટલા પૂરતો વિરોધ છે। તો એ દિવ્ય કહેવાતો દિવ્ય દરબાર છે એ પોલીસ રદ કરે એટલા કાર્યક્રમ પૂરતો, અને કથાને અમારો સહયોગ છે। અમારી એ સિવાયની બીજી કોઈ વાત છે જ નહીં। તમે પણ પોલીસ પ્રોટેક્શનની પણ એક અરજી કરી છે, એ શા માટે? જ્યારે ઢોંગ ધતીન અંધશ્રદ્ધા ફેલાવનારને પોલીસના ધાડા મળતા હોય, પોલીસ કમાન્ડો મળતા હોય, તો એના આલોચકોને શા માટે નહીં? આલોચકોને પણ મળવા જોઈએ પેરેટીના સિદ્ધાંત અનુસાર। ઢોંગ ધતિંગ હું એમ કહું, સંતોને મળવી જોઈએ, કોઈ વાંધો નથી। એ સંત તરીકે આવે તો કોઈ વાંધો, કથા તરીકે જો આવ્યો હોય તો એને પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ, મને વાંધો નથી। પણ ઢોંગ ધતિંગ ડાકીની શાકીની ધૂણાવાની એના માટે આવે અને એને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે તો અમે તો એના આલોચકો છીએ, અને અમે જે આલોચકો છીએ એ કાયદાની મર્યાદાના આલોચકો છીએ। અમે આલોચકો છીએ બંધારણને આપેલા જે વિજ્ઞાન અભિગમ અપનાવો તે માટે અમે કલમ 51 મુજબના આલોચકો છે। અમે કોઈ બીજા અન્ય રીતે આલોચના નથી કરી। તમે બાબાના દરબારમાં જશો ખરા? હા, અમને પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે, જો આપશે તો અમે જશું અને નહીં આપે તોય જશું। હુમલો થશે તો કોની જવાબદારી? હુમલો થશે તો ઈશ્વરની જવાબદારી। બરાબર। મોહિલ મોહિદ્રાવાળી પણ તમે વાત કરી? મોહિલ મોહિદ્રાવાળી છે જ, આજે છે। અને બીજું, મને કોઈ પણ પ્રકારનું જે સમિતિ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું નથી, એ ભ્રમ ફેલાવે છે, ખોટી માહિતી રજૂ કરે છે અને ગેરમાર્ગે દોડે છે શ્રદ્ધાળુઓને। કોઈ આમંત્રણ આપવામાં આવ્યું નથી। એટલે જે પ્રમાણે પરસોત્તમભાઈ પીપળિયા છે તેઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે, ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેમને બોલાવવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે તેમના દ્વારા 2 અરજી જે છે તે કરવામાં આવી છે અને આ 2 અરજીમાં તેમણે કહ્યું છે, એક અરજીમાં જે દિવ્ય દરબાર જે યોજાવાનો છે તે દિવ્ય દરબાર રોકી દેવામાં આવે, એટલે કે આ દિવ્ય દરબાર ન થાય તેવી પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે અને બીજી અરજી કરવામાં આવી છે કે તેઓ આ બાબા બાગેશ્વરના આલોચના સતત કરી રહ્યા છે કે આલોચકો જે છે તેમને પણ પોલીસ પ્રોટેક્શન જે છે તે મળવું જોઈએ। બાબા બાગેશ્વરના એટલે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છે તેમને જ્યારે પોલીસ પ્રોટેક્શન મળી રહ્યું છે તો તેમને કેમ ન મળે તેવી પણ તેઓ સવાલ જે છે તે ઉઠાવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે જ્યારથી પણ રાજકોટની અંદર 3 દિવસીય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો કાર્યક્રમ જે છે તે જાહેર થયો છે ત્યારથી જ પરસોત્તમ પીપળિયા જે છે તેઓ વિરોધ કરી રહ્યા છે। તેઓ એમ પણ કહી રહ્યા છે કે જે હનુમાન કથા થઈ રહી છે તેમનો વિરોધ નથી, પરંતુ 3જા દિવસે જે દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે તેમનો તેઓ સતત વિરોધ કરી રહ્યા છે અને આ કાર્યક્રમ દિવ્ય દરબારનો છે તે બંધ કરવા માટે તેમણે પોલીસમાં અરજી કરી છે, પોલીસ કમિશનરને અરજી કરી છે। પોલીસ કમિશનરને અરજી કરતાં જ એ ડિવિઝન પોલીસ સ્ટેશન એક્શન મોડમાં આવી છે અને તેમને અત્યારે પોતાનું નિવેદન લેવા, એટલે કે પરસોત્તમ પીપળિયાનું નિવેદન લેવા જે એ ડિવિઝન પોલીસ છે તેમને અત્યારે પરસોત્તમ પીપળિયાને બોલાવ્યા છે અને થોડી જ વારમાં તેમનું નિવેદન લેવામાં આવશે અને ત્યારબાદ તેમને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવશે કે કેમ। અને જે પ્રમાણે હાલ વાત કરીએ કે તેમણે માંગ કરી છે કે આ દિવ્ય દરબાર ન યોજાય, તો દિવ્ય દરબાર ન યોજાય તે માટેની માંગને લઈને હવે તેમનું શું નિવેદન લેવાય છે, પોલીસ શું કાર્યક્રમમાં કોઈ દખલ કરશે કે કેમ,
તે પણ જોવું રહેશે. પરંતુ સાથે સાથે સૌથી મોટી વાત તો એ છે કે પરસોત્તમ પીપળિયાએ જે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે બાબાનો જે દિવ્ય દરબાર યોજાવાનો છે તેમાં તેઓ સવાલ પૂછવા જવાના છે. તેમને પોલીસ પ્રોટેક્શન મળે કે ન મળે, જ્યારે હુમલાની કોઈ જવાબદારી આવશે તો તેમણે કહ્યું કે ઈશ્વરની જવાબદારી છે, મારી નથી. એટલે કે ઈશ્વર તેમને ક્યાંક ને ક્યાંક સુરક્ષા પાડશે. પોલીસ પ્રોટેક્શન ન આપે છતાં પણ તેઓએ હવે દિવ્ય દરબારમાં જવાની કહી શકાય કે તેમણે અત્યારે વાત કરી છે અને પોલીસ પ્રોટેક્શન માટે અત્યારે તેમના દ્વારા અરજી કરવામાં આવી છે અને બાબાનો દિવ્ય દરબારનો કાર્યક્રમ રદ કરવા માટે અરજી કરી છે. ત્યારે પોલીસ દ્વારા હવે શું પગલાં લેવામાં આવે છે તે પણ જોવું રહેશે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.